નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં. અને આજે હવે છે એ મિત્રો આપણે ભારતના બંધારણની છે એ શરૂ કરીએ છીએ. એટલે કે હું તમને મારા તરફથી બની શકે મિત્રો એટલી સ્પર્ધાત્મક પરીક્ષાના અંદર જે મિત્રો તૈયારી કરે છે તે લોકોને હું મદદ કરીશ કે ભાઈ જેટલી મને ખબર પડે છે અને મેં તૈયારી કરી છે તેના આધારે હું આપને છે એ માર્ગદર્શન આપીશ. હવે આપણે ભારતના બંધારણ છે એની શરૂઆત કરીએ મિત્રો. તો કે આપણે ઓથેન્ટિક સોર્સમાંથી જ ભણીશું કે જેથી કરી અને આપણને છે એ ભણવામાં કે આપણા જ્ઞાનમાં કોઈ છે મિસગાઈડ ન થાય કે ભાઈ આ બુક્સમાં લખેલું છે, પેલી બુક્સમાં પેલું લખેલું છે. હવે આ ભારતનું બંધારણ છે એ ભારત સરકાર દ્વારા છે બનાવવામાં આવેલું છે અને તેનું 4થું એડિશન છે. આપણે વાત કરીએ તો કે આ છે એ ભારત સરકારના સચિવ અને વિધિ અને ન્યાય મંત્રાલય દ્વારા છે એ પબ્લિશ કરવામાં આવેલું છે. તેના અંદર આ એનું ઇન્ડક્શન આપણને આપેલું છે. સૌપ્રથમ ભારતના બંધારણના અંદર ટોટલ 12 ભાગો આપેલા છે. હવે તેમાં પહેલો ભાગની વાત કરીએ તો કે ભાઈ પહેલું છે સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર. હવે સંઘ એટલે શું કે ભાઈ આપણો જે આ ભારત દેશ છે એને સંઘના નામે ઓળખવામાં આવે છે. તેનો વિસ્તાર છે તેમાં વધારો કરવો, ઘટાડો કરવો એ પહેલા ભાગના અંદર છે એ આ બધું જણાવવામાં આવેલું છે. હવે તેના અંદર પણ આપણને જણાવ્યું છે કે ભાઈ નવા રાજ્યોને દાખલ કરવો, તેની સ્થાપના કરવી, તેને મર્જ કઈ રીતે કરવા, પછી અનુચ્છેદ 2 અને 3 હેઠળ કરેલા કાયદાના પહેલા અને ચોથી અનુસૂચિના સુધારા અને પૂરક આનુષાંગિક અને પરિણામિક બાબતો માટેની જોગવાઈ કરવામાં આવેલી છે. ભાગ 2ના અંદર નાગરિકતા બતાવવામાં આવેલી છે કે આપણે કઈ રીતે નાગરિકતા મેળવી શકીએ છીએ, કઈ રીતે આપણી નાગરિકતા રદ થઈ શકે છે એ બીજા ભાગમાં જણાવવામાં આવેલું છે. ત્યારબાદ છે આપણા મૂળભૂત હકો કે ભાઈ આપણે ભારતના નાગરિક છીએ તો આપણને કયા કયા મૂળભૂત હકો મળે છે. નોકરીની તકના અંદર સમાનતા છે, પછી આપણે છે એ વાણીની સ્વતંત્રતા આપેલી છે, જીવન જીવવાનો અધિકાર છે, શિક્ષણ મેળવવાનો અધિકાર છે. તો આવી રીતે છે એ આપણને છે એ મૂળભૂત આપણા હકો મળેલા છે. બીજા ભાગના અંદર છે એ નાગરિકતા છે, ત્રીજા ભાગના અંદર મૂળભૂત હકો છે. ત્યારબાદ આપણે છે શોષણ સામેનો હક છે, ધર્મ સ્વતંત્રતાનો હક છે, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર આપેલા છે, સંવિધાનના અમુક હકો આપણને આપેલા છે ત્રીજા ભાગના અંદર. હવે ચોથો ભાગ છે એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે કે આના અંદર છે એ આપણે જ્યારે એક દેશ છે તેનું સંચાલન કરવું છે તો ક્યાં ક્યાં એના નીતિ નિયમો હશે, ગ્રામ પંચાયતની રચના છે, રાજ્યને અનુસરવાના અમુક નીતિ નિયમો છે, નાગરિકો માટેના અમુક જે જવાબદારીઓ છે, એની ફરજો છે, આ બધી જ બાબતો છે એ આપણને ચોથા ભાગના અંદર છે એ આપેલી છે, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. હવે ચોથા ભાગનો પણ એક પેટા ભાગ છે જે છે આપણે મૂળભૂત ફરજો 4ક એ છે એના અંદર છે આપણી ફરજો આપેલી છે. પાંચમા ભાગના અંદર આપણને આપેલું છે કારોબારી, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ. આપણા ભારતના પ્રથમ નાગરિક છે આપણા રાષ્ટ્રપતિ. તો રાષ્ટ્રપતિના હોદ્દા માટેની શું લાયકાત છે, પછી રાષ્ટ્રપતિની ચૂંટણી કઈ રીતે થાય છે, એમના હોદ્દાની મુદત કેટલી હોય છે, રાષ્ટ્રપતિ બનવા માટેની શું શું લાયકાતો હોય છે, ઉપરાષ્ટ્રપતિ માટેની શું લાયકાત હોય છે, એમની શું ફરજો હોય છે, એ બધું આપણને છે એ મિત્રો પાંચમા ભાગના અંદર આપેલું છે. પછી આપણું મંત્રીમંડળ આપેલું છે, પછી આપણા ભારતના એટર્ની જનરલ, આ સંસદ છે, આ બધી જ બાબતો છે, સંસદના અધિકારો, આ બધું જ છે મિત્રો આપણને એ બંધારણના પાંચમા ભાગના અંદર આપેલું છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ભાઈ બંધારણ છે એનો છઠ્ઠો ભાગ છે કે છઠ્ઠા ભાગના અંદર કારોબારી એટલે આવશે રાજ્યપાલ. જ્યારે રાજ્યનું સંચાલન કરવા માટે છે દેશના પ્રથમ નાગરિક જેવી રીતે રાષ્ટ્રપતિ છે એવી રીતે રાજ્યના પ્રથમ નાગરિક છે એ રાજ્યપાલ છે. અને રાજ્યપાલ છે એ રાષ્ટ્રપતિ દ્વારા એમની નિમણૂક કરવામાં આવેલી છે. જ્યારે અમુક જે નિર્ણયો કે કંઈ લેવાનું હોય છે તો એ બાબતોની જે રાજ્યના અંદર શું ચાલી રહ્યું છે એ બધી જ બાબતો છે એ રાષ્ટ્રપતિને રાજ્યપાલ છે એ પહોંચાડતા હોય છે. તો તેમના રાજ્યપાલની સત્તાઓ આપેલી છે, એમને નિમણૂક કઈ રીતે કરવામાં આવે છે એ બધી જ બાબતો છે એ આપણને એમાં આપેલી છે. તેમાં મંત્રીમંડળની રચના, રાજ્યના પણ એડવોકેટ જનરલ હોય છે તો એમની શું સત્તા હોય છે, શું એમનું નિમણૂક માટેની કઈ કઈ બાબતો છે એ બધું જ આપણને એમાં જણાવેલું છે. હવે વાત કરીએ આપણે કે ભાઈ
તાબાના ન્યાયાલયો પ્રકરણ નંબર એટલે કે ભાગ નંબર 6 કે તાબાની ન્યાયાલયો આપણી છે હાઈકોર્ટ આવેલી છે, સુપ્રીમ કોર્ટ આવેલી છે, તાલુકા અદાલતો આવેલી છે, જિલ્લા અદાલતો આવેલી છે. તો એમાં એના જે ન્યાયાધીશો હોય છે એ ન્યાયાધીશોની એમની શું લાયકાત હોય છે, એમનું ક્યાં સુધી એની ટેરેટરી લાગુ પડે છે, કેટલીથી કેટલી સુધી છે એ સજા ફટકારી શકે છે, કઈ સજાના અંદર છે એ દયા અરજી મંજૂર કરી શકે છે. આ બધી જ બાબતો છે મિત્રો 6થા ભાગના અંદર જણાવવામાં આવેલી છે. 7મા ભાગના અંદર છે એ આપણને પહેલી અનુસૂચિ ભાગ ખના રાજ્યો જે 7મો ભાગ છે એ રદ કરી દેવામાં આવ્યો છે. 8મો ભાગ છે સંઘ અને રાજ્ય ક્ષેત્ર. તો કે ભાઈ સંઘ અને રાજ્ય ક્ષેત્ર એટલે ભાઈ આપણા જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે જેમ કે દિલ્હી છે, પોંડિચેરી છે, દીવ છે, દમણ, દાદરા નગર હવેલી, તો તેની કઈ રીતે સંચાલન કરવું તે બધી જ બાબતો આપણને 8મા ભાગના અંદર આપેલું છે. 9મા ભાગમાં આવશે આપણી પંચાયતો, જે પંચાયતો છે, તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત છે, ગ્રામ પંચાયત છે, તો તેની રચના કઈ રીતે થાય છે, એનું ફંડ કઈ રીતે આવતું હોય છે, એમાં જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત એમના સદસ્યોની શું લાયકાત હોય છે, એ બધી જ બાબતો આપણને ભાગ 9ના અંદર આપેલી છે. 9કના અંદર આપેલું છે નગરપાલિકાઓ અને તેની રચના, કે નગરપાલિકા છે તો તેની ચૂંટણી કઈ રીતે થાય છે, એના અંદર છે એ સભ્ય માટેની લાયકાતો શું હોય છે, તેની ગેરલાયકાતો શું હોય છે, તેમની સત્તા શું હોય છે, નગરપાલિકાના હિસાબોનું ઓડિટ કઈ રીતે કરવું, નગરપાલિકાના સભ્યોની ચૂંટણી કઈ રીતે કરવી, જિલ્લા આયોજન સમિતિ, આ બધી જ બાબતો છે એ નગરપાલિકા જે ભાગ આપણો 9ક છે, ભાગ 9 છે પંચાયતો, જ્યારે 9ક છે નગરપાલિકાઓ, તો તેના અંદર છે એ આપણને આ બધી જ બાબતો સમજાવવામાં આવેલી છે. ભાગ નંબર 10 અનુસૂચિત જાતિ અને આદિજાતિ વિસ્તારો. મિત્રો આપણે જાણીએ છીએ કે આપણે છે પહેલાં આદિમાનવનું જીવન જીવતા હતા, પછી ધીમે ધીમે આપણે આદિમાનવમાંથી છે આપણો વિકાસ થતો ગયો, એવી રીતે આપણામાં પરિવર્તન આવતું ગયું. પણ આપણા એક સમાજનો અમુક ભાગ છે કે પણ હજી પણ એ જંગલ વિસ્તારમાં, પહાડી વિસ્તારોમાં રહે છે, કે જે હજી એ કુદરતી જે આ પ્રકૃતિ છે, જે આ જંગલો છે તેના ઉપર નિર્ભર છે. તો એમના માટે પણ જે અનુસૂચિત જાતિ અને આદિજાતિ છે તો એમના વિસ્તારો શું, એમને કેટલી અનામત મળે છે, પછી અમુક જે નોકરીની બાબતો કે જે હોતી હોય છે તો એના અંદર અમુક એમના માટે છે રિઝર્વ સીટો રાખવામાં આવેલી હોય છે. તો અનુસૂચિત જાતિ અને આદિજાતિ વિસ્તારો કઈ રીતે નક્કી થાય છે એ બાબતો બધી ભાગ 10ના અંદર આપણને જણાવવામાં આવેલી છે. ભાગ 11ના અંદર આપણને કહ્યું છે કે સંઘ અને રાજ્યો વચ્ચેના સંબંધો. હવે સંઘ અને રાજ્યો વચ્ચેના સંબંધો એટલે કે જ્યારે બે દેશો કે બે રાજ્યો વચ્ચે જ્યારે પણ કોઈ વાટાઘાટો થતો હોય છે તો એના માટે એના સંબંધો છે એ બધી જ બાબતોનું ધ્યાન દોરવામાં આવતું હોય છે કે સંસદ અને રાજ્યોના વિધાનમંડળે કરેલી કાયદાઓની રચના, સંસદ અને રાજ્યના વિધાનમંડળે કરેલું કાયદાનું વિષય વસ્તુ, પછી કટોકટી, આ બધી જ બાબતો છે એ ધારાકીય બાબતોને અંદર આવતી હોય છે. તે ભાગ 11ના અંદર જણાવવામાં આવેલું છે. હવે ભાગ 11માં પ્રકરણના અંદરનો જે બીજો ભાગ છે વહીવટી સંબંધો. વહીવટી સંબંધોના અંદર આપેલું છે કે રાજ્ય અને સંઘની ફરજો, ભારત બહારના રાજ્ય ક્ષેત્રો સંબંધી સંઘની હુકુમત, જાહેર કાર્ય, રેકોર્ડ અને ન્યાયિક કાર્યવાહી, પાણી અને તકરાર સંબંધી, જે આપણે પાણી અને તકરાર સંબંધી જે હોય છે નિર્ણયો, એ ટ્રિબ્યુનલ હોય છે, એક એની આખી કમિટી હોય છે કે જે બધું છે એ આંતરરાજ્યની કોઈ પ્રશ્ન હોય તો એ બધું છે એ જોતા હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ભાઈ ભાગ 12, તો કે 12મા ભાગના અંદર આપણને જણાવેલું છે નાણાકીય બાબતો, મિલકત કરારો અને દાવાઓ. અને તેના અંદર પણ પ્રકરણ 2 આપેલું છે કે કરજે લેવા બાબત, કે ભારત સરકાર છે એ કોઈ પાસેથી લોન લે છે તો એના શું નીતિ નિયમો હોય છે, ઉદ્યોગો માટે કે શેના માટે એ બધું લેતા હોય છે, એ બધી જ બાબતો આપણને છે એ પ્રકરણ 2ના અંદર જણાવવામાં આવેલી છે. હવે વાત કરીએ કે ભાઈ પ્રકરણ નંબર 14, તો 14ના અંદર આપણને જણાવ્યું છે સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ. જ્યારે સંઘ અને રાજ્ય એટલે કે રાજ્યની શું ફરજો છે, શું તેમની કામગીરી છે, અખિલ ભારતીય સેવાઓ એટલે કે IAS છે, IPS છે અને IFS છે, જે આપણા દેશની હાઈએસ્ટ લેવલની જે એક્ઝામો હોય છે તો એમના અધિકારીઓ છે એમની નિમણૂક કઈ રીતે થાય છે, એમને શું સત્તાઓ હોય છે, એ બધી જ બાબતો આપણને ભાગ 14ના અંદર જણાવવામાં આવેલી છે. તેના અંદર પ્રકરણ 2 છે લોક સેવા આયોગ.
સંઘ અને રાજ્યના લોકસેવા આયોગ સભ્યોની નિમણૂક કઈ રીતે કરે છે, તેમના હોદ્દાની મુદત શું હોય છે, એમના કાર્યો શું હોય છે, એમને લોકસેવા આયોગનું શું ખર્ચપત્ર હોય છે, એમના રિપોર્ટ કોને રજૂ કરવાના હોય છે, એ બધું જ આપણને છે એ ભાગ 14ના અંદર જણાવવામાં આવેલું છે. 14 કમાં આપેલું છે ટ્રિબ્યુનલો, મેં આપને જણાવ્યું એ મુજબ. ત્યારબાદ છે ભાગ 15 ચૂંટણી. ચૂંટણીના દેખરેખ અને દોરવણી નિયંત્રણ ચૂંટણી આયોગના નહિવત. હવે ચૂંટણી જ્યારે આપણને ખબર જ છે કે ચૂંટણી થતી હોય છે તો એની શું એનું માળખું હોય છે, કઈ રીતે ચૂંટણીનું આયોજન કરવાનું હોય છે, કેટલા સમય પહેલાં આચારસંહિતા લગાવી દેવી, કેટલા સમય પછી આચારસંહિતા હટાવી, આ જો કોઈ આચારસંહિતાના અંદર નિયમોનું ઉલ્લંઘન કરે તો એના ઉપર છે કયા કાયદાકીય પગલાં લઈ શકાય, આ બધી જ બાબતો છે એ ભાગ 15ના અંદર ચૂંટણીઓમાં આપણને જણાવવામાં આવેલી છે. ત્યારબાદ છે ભાગ 16, અમુક વર્ગો સંબંધિત ખાસ જોગવાઈઓ કે ભાઈ લોકસભામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે બેઠકો અનામત રાખવામાં આવેલી છે. લોકસભામાં એંગ્લો ઇન્ડિયનનું પ્રતિનિધિત્વ કોણ કરશે. ત્યારબાદ છે પછાત વર્ગોની સ્થિતિ તપાસ કરવા માટે આયોગની નિમણૂક. અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના વિકાસના શું શું કાર્યો થઈ શકે, આ બધી જ બાબતો છે એ ભાગ 16ના અંદર જણાવવામાં આવેલી છે. ભાગ 17માં રાજભાષા, એટલે કે આપણા જે દેશ છે ભારત, એની રાજભાષા કઈ રહેશે, કઈ ભાષા છે એને રાજકીય દરજ્જો આપવો, આ બધી જ બાબતો છે પ્રકરણ 17ના ભાગ એ 17ના ભાગમાં અંદર બંધારણમાં જણાવવામાં આવેલું છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે ભાઈ પ્રકરણ 2 પ્રાદેશિક ભાષા. આપણે માનો કે ગુજરાતમાં રહીએ છીએ તો આપણા રાજ્ય ભાષા આપણી ગુજરાતી થાય છે, પણ અમુક છે એ માનો કે આપણે કાઠિયાવાડ હોય તો ત્યાં આપણી કાઠિયાવાડી બોલી બોલતા હોય છે, અમુક સુરત વિસ્તાર હોય છે તો ત્યાં સુરતી બોલી બોલાય છે, એટલે કે પ્રાદેશિક જે તે વિસ્તારના રહેતા હોય એ વિસ્તારની અમુક બોલીઓ હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ભાઈ ઉચ્ચતમ ન્યાયાલયના વગેરે ભાષા, જે આપણી ન્યાયાલયો હોય છે એના અંદર છે ઇંગ્લિશ ભાષા જે ટૂંકમાં ન્યાયાલયના અંદર તો કામ કરતી હોય છે, પણ જે તે પ્રદેશની પ્રાદેશિક ભાષા પણ હોય છે. માનો કે પંજાબની કોર્ટ હોય, હાઈકોર્ટ હોય તો એના અંદર પંજાબી ભાષામાં જ કાર્ય થતું હોય છે, પણ એની જે ન્યાયાલયની ભાષા હોય છે એ તો ઇંગ્લિશ જ રહેતી હોય છે. તો આ રીતની છે એ આના અંદર જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદ છે ભાગ નંબર 18 કટોકટી અંગે જોગવાઈ, કે ભાઈ દેશના અંદર જ્યારે આર્થિક સંકટ આવી જાય તો કેટલા સમય પર કટોકટી લગાવવી, કટોકટી કઈ રીતે લગાવી શકાય છે, કટોકટી ક્યારે હટાવી શકાય છે, આ બધી જ બાબતો છે એ ભાગ નંબર 18માં આપણને જણાવવામાં આવેલી છે. ભાગ નંબર 19 પ્રકીર્ણ. તેના અંદર આપેલું છે કે ભાઈ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ છે એને કઈ કઈ બાબતોના અંદર છૂટછાટ આપવામાં આવેલી છે. માનો કે જ્યારે રાષ્ટ્રપતિ છે એમના હોદ્દા પર હોય તો અમુક બાબતો જો એના હોદ્દાની રોએ કોઈને કંઈ સજા ફટકારે, મોતની સજા ફટકારે, તો એને આપણે છે એ એમના ઉપર કોઈ કેસ કરી શકતા નથી, કેમકે એને એની હોદ્દા અને એની સત્તાની રૂએ એમને સજા ફટકારેલી છે. પણ જો એ ખોટું હોય કદાચ તો એના હોદ્દા પરથી જ્યારે એ ઉતરે, એટલે કે રાષ્ટ્રપતિનો એમનો કાર્યકાળ પૂર્ણ થાય પછીથી એમને સજા થઈ શકતી હોય છે. તો આમાં અંદર છે એ લોકો માટેના શું નિયમો છે એ બધી જ બાબતો ભાગ 19ના અંદર આપણને જણાવવામાં આવેલી છે. ભાગ 20ના અંદર બંધારણના અંદર સુધારો કરવા બાબત, કે ભાઈ બંધારણના અંદર આપણને ખ્યાલ છે કે ઘણા બધા સુધારા થતા હોય છે, તો કઈ રીતે તે સુધારા કરવામાં આવતા હોય છે, તેને કઈ રીતે બંધારણીય સુધારો છે તેને કઈ રીતે સંસદના અંદર રજૂ કરવામાં આવતો હોય છે, પછી સંસદની મંજૂરી મળી જાય પછી એના અંદર રાષ્ટ્રપતિ હસ્તાક્ષર કરતા હોય છે. તો આ બધી જ બાબતો આપણને 20મા ભાગના અંદર સમજાવવામાં આવેલી છે. ભાગ નંબર 21 કામચલાઉ વચગાળાની અને ખાસ જોગવાઈઓ. જ્યારે કોઈ પણ રાજ્ય પર છે એ કટોકટી લાગી જાય અથવા તો એની સરકાર છે એ સરકાર છે એ બરખાસ્ત થઈ જાય તો એવા વચગાળાના સમયના અંદર અથવા તો બજેટ છે એ ત્વરિત ઊભું કરવું પડે, તો આ બધી બાબતો છે એ ભાગ 22ના અંદર આપણને ભાગ 21ના અંદર જણાવવામાં આવેલી છે. ભાગ નંબર 22ના અંદર આપેલું છે ટૂંકી સંજ્ઞા હિન્દીમાં અધિકૃત પાઠ રદ કરવા બાબત, એટલે આ ભાગ છે ને રદ કરવામાં આવેલો છે. હવે મિત્રો આપણે જોઈ ગયા એ રીતે છે ટોટલ 12 છે એ આપણા ભાગો છે. હવે એના અંદર છે એ આપણે વિગતવાર છે આગળ જેમ જેમ બંધારણ ભણીશું તેમ તેમ તેના વિશે ચર્ચા કરીશું. મિત્રો આ આપણું બંધારણનું આમુખ છે કે અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય
ન્યાય વિચાર અભિવ્યક્તની માન્યતા, ધર્મ ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેમાં સર્વ વ્યક્તિઓનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુઘડ કરે તેવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949ના રોજ આ સંવિધાન અપનાવીને તેને અધિનિયમિત કરીને અમને પોતાને અર્પિત કરીએ છીએ મિત્રો. તો આ આપણું ભારતના બંધારણનું આમુખ છે મિત્રો. મેં આપને ટૂંકમાં છે એ આપણા જે 22 ભાગો છે એની ચર્ચા કરી અને આપને જણાવ્યું. હવે મિત્રો વિગતવાર છે એ આપણે આપણું બંધારણ શરૂ કરીશું. મિત્રો બંધારણ છે આપણી બધી જ સ્પર્ધાત્મક પરીક્ષાના અંદર આપણને કામ લાગે છે અને બધા જે એક્ઝામોના અંદર આવે છે. આપણે આ રાજકોટ મહાનગરપાલિકાની એક્ઝામ હોય, CCE હોય કે GPSC દ્વારા કોઈ પણ એક્ઝામ હોય તો એના અંદર બંધારણ છે એના ખૂબ જ સારા પ્રશ્નો પૂછાતા હોય છે. તો આશા રાખું છું કે ભાઈ તમને આ સિરીઝ પસંદ આવશે. જો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી પણ તેને શેર કરજો. હવે આપણે છે આવી જ રીતે વિડીયોમાં મળીશું.